નમસ્તે મિત્રો, આજે આપણે નવી ભરતીની વાત કરીશું જે છે SBI રિક્વાયરમેન્ટ 2026, જેમાં મિત્રો કાર્ક રિક્વાયરમેન્ટ 2026 આવેલી છે. જગ્યાઓની મિત્રો વાત કરીશું તો આમાં 9124 જગ્યાઓ જે કાર્ક એટલે કે જુનિયર એસોસિએશનની જગ્યાઓ ઉપર આ ભરતી કરવામાં આવશે. મિત્રો આ ભરતીની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ, તો તમારે આ વિડીયોના અંત સુધી જોડાઈ રહેવાનું રહેશે. જેમાં મિત્રો વાત કરીશું, જો ટેસ્ટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBIએ 9124 જે કાર્ક એટલે કે જુનિયર એસોસિએશનની ભરતી માટે સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવેલી છે. મિત્રો આમાં તમે ઓનલાઈન અરજી પ્રક્રિયા તારીખ 11 ઓગસ્ટ 2026થી લઈને તારીખ 31 ઓગસ્ટ 2026 સુધી આમાં મિત્રો તમે અરજી કરી શકશો. આ ભરતી માટે લાયક બનવા માટે ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ તમારી 28 વર્ષની હોવી જોઈએ. જેમાં મિત્રો વિગતોની વધુ વાત કરીએ તો સંગઠનમાં ટેસ્ટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI જે સેન્ટ્રલ રિક્રુટમેન્ટ અને પ્રમોશન વિભાગ, કોર્પોરેટ સેન્ટર મુંબઈ, જાહેરાત નંબર છે મિત્રો CRPD CR 2026-27, જેમાં પોસ્ટનું નામ તો જુનિયર એસોસિએટ, કસ્ટમર સપોર્ટ અને સેલ્સની જગ્યાઓ છે. ત્યારબાદ કેડરની મિત્રો વાત કરીએ તો કારકુની સર્વાંગની કેડર રહેવાની છે. આમાં કુલ જગ્યાઓ તો 7680 નિયમિત પ્લસ 1444 બેંક ક્લર્ક, જેમાં 24 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ કરવામાં આવશે. એપ્લિકેશન મોડ તો આમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન નોંધણી અને ફી ચૂકવણીની તારીખ છે મિત્રો 11/8/2026થી લઈને તારીખ 31/8/2026 લગી તમે નોંધણી અને ફીની ચૂકવણી કરી શકો છો. ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીશું તો 31/12/2026ના રોજ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યા શાખામાં સ્નાતક અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સમકક્ષ લાયકાત ઇન્ટિગ્રેટેડ ડ્યુઅલ ડિગ્રી એટલે કે IDD પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોએ ખાતરી કરવી આવશ્યક છે કે IDD પાસ કરવાની તારીખ 31/12/2026 અથવા તે પહેલાંની છે. ગ્રેજ્યુએશનના તેમના અંતિમ વર્ષ કે પછી સેમિસ્ટરમાં રહેલા ઉમેદવારો પણ તારીખ 31/12/2026 અથવા તે પહેલાં ગ્રેજ્યુએશન પરીક્ષા પાસ કર્યા હોવાનો પુરાવો રજૂ કરવાનો આધીન કામચલાઉ અરજી કરી શકશે મિત્રો. એટલે કે તમે મિત્રો 31/12/2026 પહેલાં તમારે સર્ટિફિકેટ જમા કરવાનું રહેશે. ત્યારબાદ મેટ્રિક પાસ ભૂતપૂર્વ સૈનિકો કે જેમને ભારતીય સેનાનું વિશેષ શિક્ષણ પ્રમાણપત્ર અથવા નૌકાદળ અથવા વાયુસેનામાં અનુરૂપ પ્રમાણપત્ર સંઘના સશસ્ત્ર દળોમાં ઓછામાં ઓછા 15 વર્ષ સેવા પૂર્ણ કર્યા પછી મેળવેલું હોવું જોઈએ. મિત્રો આ પ્રમાણે તારીખ 31/12/2026ના રોજ અથવા તે પહેલાંના હોવા જોઈએ. આમાં મિત્રો 10 પાસ, 12 પાસ, ડિપ્લોમા, ITI કે પછી સ્નાતક પણ અરજી કરી શકશે. ત્યારબાદ આપણે મિત્રો આમાં અરજી ફીની વાત કરીશું તો SC ST PW X-રે જેને કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી, જ્યારે જનરલ OBC અને EWS માટે 750 રૂપિયા તમારે મિત્રો અરજી ફી ચૂકવવાની રહેશે. ત્યારબાદ આપણે ઉંમર મર્યાદાની વાત કરીશું તો મિત્રો આમાં તમે જે છૂટછાટ આપવામાં આવશે, જેમાં OBC માટે 3 વર્ષ, SC ST માટે 5 વર્ષ, PWBD માટે 10 વર્ષ, PWBD OBC માટે 13 વર્ષ, જ્યારે PWBD SC ST માટે 15 વર્ષની તમને મિત્રો છૂટછાટ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ પગાર ધોરણની મિત્રો વાત કરીશું તો આમાં શરૂઆતનો તમારો પગાર 24,050થી લઈને રૂપિયા 64,480 લગી તમને પગાર મળવાપાત્ર રહેશે. વધુ માહિતી માટે મિત્રો આપણે આ ભરતીની જે નોટિફિકેશન છે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી પણ તમે વધુ માહિતી એકત્રિત કરી શકશો. ત્યારબાદ મિત્રો મહત્વની તારીખોની જો વાત કરીશું તો આમાં અરજી ઓનલાઈન નોંધણી અને ફીની ચૂકવણીની શરૂઆતની તારીખ છે મિત્રો 11/8/2026, જ્યારે ઓનલાઈન નોંધણી અને ફી ભરવાની છેલ્લી તારીખ 31/8/2026 રાખવામાં આવેલી છે.
પ્રારંભિક પરીક્ષા એટલે કે કામચલાઉ જે પરીક્ષા છે મિત્રો એ તમારી સપ્ટેમ્બર 2026માં લેવામાં આવશે, જ્યારે મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો એ પરીક્ષા તમારી નવેમ્બર 2026ની આજુબાજુ લેવામાં આવશે, જેની તમારે ખાસ નોંધ લેવાની છે. આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ તથા વિડીયોને લાઇક કરી દેવાનો છે. ફરી મળીશું આવા જ વિડીયોમાં. ત્યાં લગી જય હિન્દ, જય ભારત.